અને ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો, ઉતારે ભવપાર. આ નાના નાના બે બે કડીઓના અમુક અમુક શબ્દો એવા બધા આપણા જીવનમાં વણાઈ ગયેલા છે. એમાંનો એક શબ્દ તમે જુઓ, કદાચ તમને આમ નાનપણ યાદ આવશે જ્યારે આપણે સાંભળતા હતા કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે 10 જાય. ભાઈ મરે ભવ હારીએ અને બેની મળે 10 જાય. નાનપણમાં જેના માવતર મરે એને 4 દિશાના વાવાય. એક સમય કદાચ એવો આપણે બધાએ જોયેલો છે જ્યારે નાના હતા ત્યારે. કદાચ અત્યારનો યુગ થોડો પરિવર્તિત થયેલો હોવાના કારણે કોઈ દુઃખ શું કહેવાય, સુખ શું કહેવાય એ લોકોને ખબર ન પડે કદાચ, અને સહજ રીતે પોતે એક જીવવા માટે પ્રયત્ન કરતા હોય. પણ આ એ સમયની વાત છે. ભાઈ મરે ભવ હારીએ, મતલબ કે ભાઈના ત્યાં કોઈ ભાઈ સાથે લેણું ના હોય અથવા કોઈ ભાઈ ના હોય ત્યારે જે બેનને જે વેદના થતી હોય, અને ખાસ કરી બેની મરે 10 જાય, બેની કોઈ સાસરે હોય, ભાઈ એના સાસરે જાય અને કંઈક સારા એક બેનને આનંદ મળે. તો આ બધી વસ્તુ આપણે કવિતાઓમાં વડાયેલી છે, બરાબર. તો મિત્રો આજે આપણે એ સ્નેહની વૃદ્ધિમાં આ ભાઈ બહેનના સ્વરૂપને જન્મકુંડળીના આધારે કઈ રીતે જોઈ શકાય એનો આપણે પ્રયત્ન એક આછો પાતળો કરીશું. કારણ કે આમ તો ભાઈ બહેનના સ્નેહને કદાચ મૂલવવો હોય તો એમાં કલમો બધી ટૂંકી પડે, ટાંચણા બધા ટૂંકા પડે. પણ છતાંય ભાઈ બહેનોના સ્નેહમાં વૃદ્ધિ ક્યારે થાય, ક્યારેક એવું બનતું હોય છે કે ભાઈ બહેન એમ કેમ કહેવાય બે હગા ભાઈ હોય એમ ભાઈ બહેન કામ કરતા હોય છે, રહેતા હોય છે. ક્યારેક ઘરમાં બાલ્યકાળની અંદર માતાનું અવસાન થાય અને એવા સમયે જો દીકરી મોટી હોય તો દીકરી આખી મા બની અને આખા ઘરનું સંચાલન કરતી હોય છે. એ બાપના માટે એમ કહેવાય છે કે એ દીકરી દાદી બની જાય છે. તો આ શેના કારણે થાય મિત્રો? કયા એવા હિત, કયા એવા પ્રીત, કઈ એવી લેણા દેણી કે જેના કારણે આ વસ્તુ મળે છે કે માતાની આ તમામ જે છે બધી બહેન પોતાના ભાઈ માટે પૂરી કરે છે. તો આ સ્નેહમાં વૃદ્ધિ કઈ રીતે થઈ શકે? બીજું, ઘણી વખત અત્યારના વર્તમાન સમયે જ્યારે ક્યાંક આપણે ગમે એવો સારો કલર કરીએ ને તો એ ક્યાંક ને ક્યાંક દિવાલ જો ખરાબ હોય તો એમાં લૂણો લાગે, અને લૂણો લાગે એટલે કલરના પોપડા ઉખડવા માંડે. આખી દિવાલની અંદર જ્યાં લૂણો લાગે હોય ત્યાંથી કલરના પોપડા ઉખડે અને જેના કારણે ક્યારેક આખી દિવાલ બગડે. તો આ બહેનને સૌથી વધારે જે ભરોસો હોય તો એ પોતાના ભાઈ ઉપર છે. તો કયા એવા કારણો હોઈ શકે કે બહેનને ભાઈ ઉપરથી ભરોસો ઓછો થઈ જાય, બહેનને ભાઈ ઉપરથી ભરોસો લાગે નહીં, બહેનને ભાઈ ઉપર કોઈ આમ જેને કહેવાય ને કે જે ટ્રસ્ટ હોવો જોઈએ એ ન થાય. સાથે ક્યારેક ભાઈને પણ એવું લાગે કે બહેનને પણ આ કોઈ લૂણો લાગેલો છે અને એના કારણે પોતાનો કોઈ વ્યક્તિગત વાંક ન હોઈ શકે. કારણ કે આ તો કેવું છે કે ધોળિયા વાહે કાળીઓ બાંધો, વાન ના આવે પણ હાન તો આવે. એમ જે ક્ષેત્રમાં, જે પરિવારમાં જ્યાં એ અનુશાસન કરતા અથવા જ્યાં જેને સાચવવાનું હોય એને ધ્યાનમાં રાખવું પડે છે. ભાઈ હોય તો ભાભીનું ધ્યાન રાખવું પડે, અને જો દીકરી પરણાવીને સાસરે જાય, બહેન સાસરે જાય તો જમાઈનું અને બનેવીનું ધ્યાન રાખવું પડે, એના ભાણિયાનું ધ્યાન રાખવું પડે. અને આ બધા જે સંબંધો જે છે એ સંબંધો છે ને એ બહુ લાગણીશીલ સંબંધો છે મિત્રો. અને એવા સમયે જ્યોતિષના માધ્યમથી આ સંબંધને મૂલવવા આમ તો અઘરા છે. પણ છતાંય ઘણી બધી વસ્તુઓ એવી બનતી હોય છે આપણને કે અમને જ્યારે પ્રશ્નો આવે ત્યારે અમને એમ થાય કે સમાજની અંદર સાંપ્રત વ્યવસ્થાની અંદર આ પ્રશ્નો કેમ આવે છે. બહેન જ્યારે એમ પૂછતી હોય કે મને મારા બાપુજીની મિલકતમાંથી ક્યારે ભાગ મળશે, તો આપણે કે તમારા બાપુજી હયાત છે કે ના, મરી ગયા ને એમને 5-7 વર્ષ થઈ ગયા છે અને ભાઈ પાસે બધી મિલકત છે, તો એ બહેનને અમને ભાગ ક્યારે મળશે? આ પ્રશ્ન જ્યારે બહેન કરતી હોય ત્યારે પણ આપણને આ વસ્તુ જોવા મળે છે. ક્યારેક પતિ પત્ની સાથે આવ્યા હોય અને એની પત્ની એમ કહેતી હોય કે અમારી નણંદને અમારી મિલકત ઉપર ડોળો છે અને એના કારણે એને બધું લઈ લેવું છે, તો મહારાજ જુઓ ને એ અમારું બધું પડાવી તો નહીં લે ને, કંઈ આંચકી તો નહીં લે ને. તો મિત્રો આમ તો કહેવાય છે કે અમુક વસ્તુ એવી છે કે જે કજિયાના છોરું તરીકે આપણે એને ઓળખતા હોઈએ, બરાબર છે. તો એની અંદર આવે છે આ વસ્તુ કે જ્યાં અતિ ભલોના બોલનો અતિ ભલોના ચૂપ, અતિ ભલોના બરસનો અતિ ભલોના ધૂપ. અતિ સંપત્તિ પણ નહીં સારી અને ગરીબાઈ પણ નહીં સારી, વધારે પડતી જાહોજલાલી પણ નહીં સારી અને હાવ દરિદ્રતા પણ નહીં સારી. સમત્વમ યોગ ઉચ્યતે, સંસારમાં સરસો રહે મન જેનું મારી પાસ, સંસારમાં લેપાય નહીં અને જાણું મારો દાસ. તો આ વૃત્તિ જે છે એ ભાઈ બહેનોના સંબંધની અંદર ભરોસાની જ્યારે વાત આવતી હોય ત્યારે બહેનને સૌથી વધારે ભરોસો પોતાના ભાઈ ઉપર હોય છે. અને ક્યારેક અમુક વસ્તુઓ બનતી હોય છે. બે ભાઈઓ વચ્ચેની જ વાત કરી લો ને કે નાનો ભાઈ મોટો ભાઈ હોય ત્યારે નાનો ભાઈ મોટા ભાગે આ પ્રશ્ન કરતો હોય છે કે મારા બાપુજીના ગુજરી ગયા પછી મારા ભાઈ પાસે બધી જ વ્યવહારને બધું હતું, મારા બે ભાઈના બધા જ લગ્ન પ્રસંગો ઉકેલાઈ ગયા, એને એક ખર્ચની અંદર મારા ભાઈનું બધું જ દેવું પૂરું થઈ ગયું, બધું થઈ ગયું.
પણ મારી જ્યારે વાત આવે છે, મારા દીકરીને જ્યારે પરણાવવાની વાત આવે છે અને એવા સમયે મારા ભાગની જ્યારે વાત આવે છે ત્યારે મારો મોટો ભાઈ મારી પડખે ઊભો રહેતો નથી. આ વસ્તુ પણ આપણને અત્યારે વર્તમાન કાળે ક્યાંક કોઈ બધા નથી પડતું, પણ ક્યાંક આપણને આછો છાંટો ઉડે છે અને એના કારણે આ વસ્તુ આપણે કહેવા માટે મજબૂર બની જઈએ છીએ કે ક્યારેક આવું બનતું હોય છે. તો આવા સમયે ભાઈના સુખ દુઃખની વાત એ સૌથી વધારે એ કોઈ હોય તો એ પોતાની બેન સાંભળતી હોય છે. ભાઈને સુખ પડે કે ભાઈને દુઃખ પડે, કદાચ માની હાજરી ન હોય, પિતાની ઉપસ્થિતિ ન હોય અને ત્યારે ભાઈ મોટો હોય, બેન નાની હોય અને છતાંય ભાઈ પોતાની વેદનાઓ પોતાની બહેનની પાસે ઠાલવતી હોય છે. કારણ કે ભાઈ બહેનના હિતની વાત તો આ જ છે. શ્રાવણ મહિનામાં કંઈ પૂર્ણિમાના દિવસે એમનેમ બેન ભાઈને રાખડી નહીં બાંધતી હોય, એમનેમ નહીં ભાઈ બીજનો ઉત્સવ ઉજવાતો હોય કે ભાઈ બીજના દિવસે બહેનના ઘેર ભાઈ જમવા માટે જાય. આ એક પ્રેમનું બંધન છે, તાતણાનું આ જે બંધન છે એ બહુ પાતળો તાતણો છે અને પાતળો તાતણો એ સ્નેહનો છે. પણ સંબંધોમાં જ્યારે સ્વાર્થનો લૂણો લાગે ત્યારે કેવા પરિણામ આપે અને કયા ગ્રહો એની અંદર આપણે જોવા પડે, આ વસ્તુને આપણે જોવી રહી. તમારી કુંડળીમાં 12 ભાવ છે. 12 ભાવની અંદર એક એવો ભાવ છે કે જેની અંદર તમે તમારા ભાઈનું સુખ જોઈ શકો છો, તમે તમારા બહેનનું સુખ જોઈ શકો છો. હવે એમાં વસ્તુ એવી છે પાછી કે નાનો ભાઈ અને નાની બહેન, મોટો ભાઈ અને મોટી બહેન, આ બે કુંડળીમાં અલગ અલગ સ્થાન જોવાના હોય. એની સાથે સાથે તમે ભાઈને જુઓ તો કાકાને જોઈ શકો તો મોટા બાપાને જોઈ શકો, દાદાને જોઈ શકો, બહેનને જોઈ શકો તો દીકરીને જોઈ શકો, બહેનને જોઈ શકો તો ફોઈને જોઈ શકો, આ માતાને જોઈ શકો તો મોસાળને જોઈ શકો, મોસાળને જોઈ શકો તો મામા અને મામીને કે માસીને જોઈ શકો. અલગ અલગ પ્રકારના ભાવ સંબંધોની ગરિમાને જાળવવા માટે કુંડળીમાં જ્યારે ગ્રહો બળવાન બનતા હોય કે નિર્બળ બનતા હોય ત્યારે આ વસ્તુ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે કોનાથી કેટલું લેણું રહેશે. ઘણી વખત આપણે સાંભળ્યું છે કે ભાઈ આ બધાના સંબંધો બગડી ગયા, વ્યવહાર તહેવાર આવે, પ્રસંગો આવે અને એવા સમયે કોઈ આવવાની ના પાડતા હોય છે કે ભાઈ અમે તમારા ત્યાં પ્રસંગમાં નહીં આવીએ. કેમ કે અમને આવા તમારા અનુભવ થયેલા, કડવા અનુભવ થયેલા છે, જેના કારણે અમારા પ્રસંગમાં અમારે આવવું નથી. આવી વાતો આપણે સંસારમાં સાંભળતા હોય છે અને કદાચ એકબીજાના ઘરે આપણે જોયેલી હશે અને એના માટે પ્રયત્ન કર્યા પણ હશે કે ભાઈ આ સંબંધ અમારો હચવાઈ જાય, અમારો જે કહેવાય ને કે અમારા ત્યાં ઘરે ઉત્સવ છે એ ઉત્સવ અમારો હચવાઈ જાય અને અમારું હક પણ હચવાઈ જાય તો કોઈને ખબર ના પડે. આવી ઘણી બધી વાતો આપણને જોવા મળે મિત્રો. પણ તમે ખબર છે કુંડળીની અંદર તમારે કોઈ સ્થાન જોવાનું હોય તો એ સ્થાનને જોવાની જ્યારે વાત આવે ત્યારે તમે ત્રીજું ઘર જોજો કુંડળીની અંદર. પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું ઘર. કારણ કે પહેલું ઘર એટલે પોતે સેલ્ફ, બીજું ઘર એટલે ધન અને પરિવાર અને ત્રીજું જો સ્થળ છે એને પરાક્રમનું સ્થળ કહેવામાં આવે છે. અને ત્રીજા સ્થાનની અંદર ભાઈ બહેનના સુખને પણ જોવામાં આવે છે. તમને ખબર છે આ સ્થાન જે ત્રીજું સ્થાન છે ને એને પ્રબળત્વ બુધ આપે છે. કોણ આપે છે? બુધ આપે છે. બુધ એટલે વાણી. અને સાથે સાથે ત્રીજા સ્થાનનો કારક ગ્રહ જ્યોતિષશાસ્ત્રની અંદર મંગળને કયો છે. તો વિચાર કરો કે આ મંગળ અને બુધનો આખો ખેલ છે ભાઈ બહેનના સંબંધો. એટલે મંગળ અને બુધનો ખેલ છે. તમારા પરિવારની અંદર એમ કહેવાય છે કે જો સુખ તમને પ્રાપ્ત થતું હોય, તમારા પરિવારની અંદર તમને શાંતિ પ્રાપ્ત થતી હોય, તમારા પરિવારમાં તમને એક આનંદ મળતો હોય, તમારા પરિવારની અંદર જો સ્નેહ જે કહેવાય એ વહેંચાતો હોય તો સમજી લેવાનું કે ઘરમાં કોઈ સ્ત્રી સહન કરી રહી છે. આવું સાહિત્યમાં લખેલું છે. કોઈ સ્ત્રી ઘરમાં સહન કરી રહી છે અને એ સહન કરી રહી છે એના કારણે તમને આ બધા સારા સુખની પ્રાપ્તિ થાય છે. તો આ જ વસ્તુ મારે જ્યોતિષના માધ્યમથી કદાચ જો આ સાહિત્યને કહેવાની હોય તો હું કહી શકું કે ત્રીજા સ્થાનની અંદર મંગળ ગ્રહ જે છે એનું આધિપત્ય ભોગવી રહ્યો છે, કારકત્વ ભોગવી રહ્યો છે. તમારી કુંડળીમાં જો મંગળ ખાડાના સ્થાનમાં પડેલો હશે, 6ઠ્ઠા 8મા કે 12મા સ્થાનમાં પડેલો હશે તો આવો વ્યક્તિ સ્વાર્થના સંબંધ દ્વારા સામેલાના સંબંધો બગાડી નાખશે. પછી ગમે તેવા સારા સંબંધો હોઈ શકે. ખાસ કરી ભાઈ બહેનોના સંબંધ માટે જોવાનું હોય તો બુધ એટલે વાણી, બુધ એટલે બુદ્ધિ. બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરો છો? બુદ્ધિનો ઉપયોગ ગાળિયા બનાવવા નથી કરતા ને, બુદ્ધિનો ઉપયોગ કોઈને છેતરવામાં નથી કરતા ને, બુદ્ધિનો ઉપયોગ કોઈનું લઈ લેવા નથી કરતા ને. કદાચ જો કરો છો તો સમજી લો તમારું ત્રીજું સ્થાન પ્રબળ નહીં હોય, તમારું ત્રીજું સ્થાન નબળું બન્યું હશે. અને ત્રીજું સ્થાન જો નબળું બને તો કોઈનું લઈ લેવાની ઈચ્છા થાય, કોઈનું પડાવી લેવાની ઈચ્છા થાય, કોઈનો હક મારી લેવાની ઈચ્છા થાય. તો આ બધી જ વસ્તુઓ આપણને જન્મકુંડળીના આધારે જોઈ શકાય છે મિત્રો. અને એટલા માટે ત્રીજા સ્થાનની અંદર બુધને અને મંગળને બહુ જ પ્રભુત્વ આપ્યું છે. સાથે સાથે 7મું સ્થાન એ લાઈફ પાર્ટનરનું ક્યારેક લાઈફ પાર્ટનર દ્વારા પીડા અનુભવાય છે, જેના કારણે પરિવારોમાં તકલીફ ઊભી થાય છે. ક્યારેક 5મું સ્થાન સંતાનો દ્વારા પણ એમ કહેવાય છે કે પરિવારમાં આ સ્વાર્થના સંબંધો બધા બંધાય જેના કારણે પીડા અનુભવાય છે. આ બધી વસ્તુઓ જોવી રહી.
પિતા જ્યાં સુધી હયાત હોય ને ત્યાં સુધી સૂર્ય પ્રબળ હોય, માતા હયાત હોય ને ત્યાં સુધી ચંદ્ર પ્રબળ હોય, પણ પિતા અને માતાનું અસ્તિત્વ કદાચ પૃથ્વી પર ન હોય અને સંતાનો મોટા થયા અને પછી જ્યારે કંઈક ઝઘડા કે કંકાસ થાય તો સમજી લો સૂર્ય અને ચંદ્ર બંને દૂષિત હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે. તો વ્યવહારમાં કટુતા અને આર્થિક વ્યવહારની અંદર ક્યાંક જે બંધારણ જે હોવું જોઈએ એ બંધારણમાં જ્યારે ક્યારેક આંટી પડી જાય ત્યારે સમજી લેવાનું કે બુધને અને મંગળને કુંડળીમાં જોવો પડે. અને મંગળ એટલે ભગવાન ગણપતિની પૂજા અને બુધ એટલે ભગવાન શ્રી નારાયણ વિષ્ણુની પૂજા. કદાચ પરિવારમાં એવું લાગતું હોય કે આવી કોઈ તકલીફો રહી છે તો એવા સમયે બુધ નબળો પડતો હોય ત્યારે ભગવાન નારાયણની ઉપાસના કરવી જોઈએ અને મંગળ જ્યારે નબળો પડતો હોય ત્યારે ગણપતિની પૂજા કરવી જોઈએ, જેના કારણે સંબંધોની ગરિમા પણ જળવાઈ રહે અને સાથે સાથે હિતપીત પણ જળવાઈ રહે. જય ગણેશ.